કિલો દૂધી લાવશો. જો એકવાર તમે દૂધીની આવી ટેસ્ટી એવી પાઉંભાજી ખાઈ લેશો તો તમે એને પરાઠા કચુંબર સાથે આ દૂધીની હેલ્ધી પાઉંભાજી બનાવી શકો. સૌથી પહેલાં આપણે દૂધીને આ રીતે ટુકડા કરી મીઠું અને પાણી સાથે કુકરમાં બાફી લઈશું. લસણવાળું મરચું રેડી કરી લઈશું, ટમેટાને ચોપ કરી લઈશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. આ રીતે દૂધી બફાઈ જાય એટલે પાણી કાઢી દૂધીને આ રીતે મેશ કરી લઈશું. હવે કડાઈમાં તેલ, જીરું, હિંગ, મીઠો લીમડો અને ટમેટાં ઉમેરી મીઠું ઉમેરી ટમેટાને એકદમ સારી રીતે સાતળી લઈશું. તેલ અલગ થાય ત્યાં સુધી સાતળી લેવાનું. પછી હળદર, લસણવાળું મરચું ઉમેરીશું. સારી રીતે થવા દઈશું. ધાણા જીરું પાવડર, પાઉંભાજી મસાલો ઉમેરી અને પછી દૂધીનું જે મિશ્રણ છે એ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે થવા દઈશું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું. લીલા ધાણા છાંટી ગરમા ગરમ પરાઠા કચુંબર સાથે સર્વ કરો. તો આ મારા મમ્મીની રેસીપી